ઇયા લિમિટેડ જય જવાન જય કિસાન। તો મિત્રો આજે ફાઇનલી આપણે માંડવીના ઠેસરનો વારો આવી ગયો છે અને અત્યારે આપણે ખેરગઢના બસ સ્ટેન્ડ પાસે ઊભા રહીએ। તો આવડી પાછળ આગળ આવે છે હવે આપણે યોગીનું ઠેસર, તો આપણે જોઈએ હવે। તો ફાઇનલી અહીંયા પહોંચી ગયું છે ભાઈ, તો આપણે આપણી વાડીનો રસ્તો બતાવી દઈએ। આપણું જમ્બો હવે મોબાઈલ તો ફાઇનલી અત્યારે આપણા ખરામાં ચકડી આવી ગઈ છે। તો આપણું ખરું પર ગોઠવી દીધા, એ બધી તૈયારી થઈ ગઈ છે। ટ્રેક્ટર ને બધું આવી ગયું, તાલપત્રીને। તો ટ્રેક્ટર આવી ગયું છે। તો અત્યારે આપણું ઠેસર યોગીનું ઠેસર મંડાય છે ખરામાં। તો આપણું ટ્રેક્ટર મંડાઈ ગયું છે અહીં ખરામાં, તાલપત્રી પાથરે છે। તો માંડવી આવવાનું ચાણું છે। ફિટ ચાલો બિસ્મીનું નામ લઈને થઈ ગયું ટ્રેક્ટર ચાલુ। આપણે આગળ જોઈએ પછી કઈ રીતનો માલ નીકળે। આથી જવા માંડ્યા પાત્રા ઉપર। થઈ ગયું જોરદાર ચાલુ। આ રીતનો નાનો સાઈનો સાઈડમાં એમાં આ વસ્તુ નોખી પડતી જાય, આ વધારે ધૂળવાળું કાંકરાવાળું અહીં નોખું થતું જાય એટલે એક જાતનું આ ધાર દેવાતી જાય ભેગું એવું છે। થોડીક આપણી ધૂળવાળી માંડવી છે એટલે બાકી ચોખ્ખી થોડીક ધૂળ વિનાની માંડવી હોય તો આમાં ધાર ન દેવી પડે પછી। આ રીતની માંડવી આવે, થોડુંક ધૂળનું પ્રમાણ છે એટલે થોડુંક દાંઠિયાને બધું છે।
6-7 ભર એવું છે ને આ છે આપણી માંડવીનો ઢગલો. અને આને આ ઠેસરની અંદર આ ધાર દેવાનું પણ કામ કમ્પ્લીટ થતું જાય. હવે આ ધૂળ અને કાંકરાવાળું નોખું પડી જાય એટલું. પછી ત્યાંથી આ ઝીણું દાણા ગોગળ એ હાવ એક્સ્ટ્રા અલગ આવે. બાકીની જ્યાં કાંઈ રેતી રહીએ એ આમાં એટલા રેતી વીણવા પૂરતી ન રહીએ. એટલે આગળ હું તમને આગળ એક સાયણો બતાવું. અને આ છે ચારાનું ગોઠવણીનું કામકાજ. મજૂર બધા ઓલી સાઈડ, ઘરના બધા આ સાઈડ માંડવીને ધૂળ લેવામાં. ચાલો મિત્રો, હવે આપણે 6 ભર જેવું છે ભાઈ. જોઈએ ફાઇનલ છેલ્લે કેટલી કલાક આપણે થાય. કાંદો પીસું બધું ઓરાઈ જાય થઈ ફેરફાર કરવાનું થયું. કામ પૂરું થવા આવ્યું, પણ છેલ્લે તો આખા દિવસમાં થાક્યા નથી, એટલા થાકી ગયા. હા, એટલી ધૂળ ખાલી અડધી કલાકમાં હારી. છેલ્લે પવન ફેર્યો હતો એટલે અહીં નોખા ઢગલા કરવા પડ્યા આપણે. હવે ફાઇનલી પગાર બધું ઓરાઈ ગયું. કાંદું પીશું હવે જોઈએ આપણે કેટલીક કલાક છે પછી હિસાબ કરીએ. 2-5 ભારી છે, વાપસ સાઈડેથી નીકળવું હોય નાખવાનું. આ રીતનું પટ્ટાવાળું કામ. ફાઇનલી કામ અહીંયા આપણું પૂરું. હવે જોઈએ આપણે કેટલી કલાક છે હિસાબ પ્રમાણે. સાત મજૂર ભેગા હતા. તો મિત્રો, ફાઇનલી આપણું ઠેસરનું કામ અત્યારે પૂરું થઈ ગયું. ને ટોટલ આપણે 6 કલાક અને 30 મિનિટ થઈ છે ને મજૂરની 7 કલાક પૂરી થઈ છે. એટલે આપણે ટોટલ એનો ખર્ચો આવ્યો આપણે 10,600 રૂપિયા. એમાં આપણી માંડવી ખરામાં ઢગલો થઈ ગઈ છે અને સારો પણ વ્યવસ્થિત ગોઠવાઈ ગયો છે. થોડો ઘણો બાકી છે કેમ કે પછી મજૂરનો ટાઈમ પૂરો થઈ ગયો હતો. એ આજનું આપણે એ કામ થોડુંક અધૂરું છે, પૂરું કરવાનું છે. પછીના હવે આપણે વિડીયોમાં આગળ જોઉં કે આપણે અડદનું એમાં કામકાજ કરવાનું છે. તો ચાલો મિત્રો, આજના વિડીયોમાં મેં તમને આપણી માંડવી થ્રેશરમાં કાઢવાનું બતાવ્યું. તો પાછા હવે નેક્સ્ટ વિડીયો મળીએ. જય જવાન, જય કિસાન, યા અલી મદદ.